ભાઈ અમે લોકો હે ને આવ્યા હતા રેસકોસ માં ભાઈ અત્યારે ને ચોકલેટી બ્રાઉની નો ને શું કેવાય ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો આજે મને મન થયું ને ચોકલેટી બ્રાઉની લેતો જાઉં સ્ટ્રોબેરી વાળી. મેં 4-5 રીલો જોઈ હતી, આપણે કોઈ ટ્રાય નથી કરી. તો આજે મેં હે ને મને મન થયું તો મેં કીધું હાલો લઈ જાઉં. પણ એને એક ઉપાધિ હતી, મારી ભેગો હતો મારો ભાઈબંધ ગદ્દારો હોયો જાને હવે તું તો ઈ મારા ભાઈ મારી ભેગો હતો. તમે તો જો ન્યા ખાઈશી ને તો એને ખવડાવવું પડે અને કાંઈ ને 2 ડીશ લેવી પડે. તો મેં એને આઈડિયા કર્યો. મેં કીધું મારી ઘરે એને પાર્સલ લઈ જવાનું. તો મારો ભાઈ રિહાઈ ગયો બોલાવ મેં ઠીક છે, નાસ્તાનો વ્યવહાર નહીં તો કાંઈ વાંધો નહીં. જો પછી મારું મન અત્યારે બદલી ગયું. મેં કીધું અને પાછો જે આવું પાર્સલ લઈને આને દઈ દઉં, પણ આને રિહાઈ ગયો, કાંઈ બોલતો નથી. દુશ્મન નીકળો દુશ્મન આવો ખાવું એક નથી ખાવું હવે છેલ્લી વાર. બોલાવમાં તું હોયો જાય તો એ ના પાડે તો કાંઈ વાંધો નહીં. એને ન ખાવું હોય તો આપણે ટ્રાય કરી લઈએ ચોકલેટી બ્રાઉની સ્ટ્રોબેરી વાળી. પહેલી વાર રીલ જોઈને આપણે લીધી કે આ કેવું આવે. તમારો ભાઈબંધ નથી ખાતો, હવે આ ભાઈબંધને હવે કેવી રીતે મનાવો તમે જરાક કોમેન્ટ કરીને કહીજો. વિડીયોને શેર કરી દેજો તમારા આવા ભાઈબંધને જે ખાવા હાટું રિહાતા હોય ને એવું.